નમસ્કાર, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે તારીખ 1 જૂનના લેવાયેલ આર્મીના 3 શિફ્ટના અલગ અલગ 3 પેપરો, જેની આપણે ગણિત વિષયની એનાલિસિસ પ્રથમ, બીજી અને ત્રીજી ત્રણેય શિફ્ટની એનાલિસિસ આપણે જોઈશું, જેથી કરીને અગાઉ આવનાર પેપરમાં મેથ્સના કેવા ક્વેશ્ચન પૂછાય છે, એનું સોલ્યુશન કેવી રીતે કરવું, કેવી રીતો પૂછાય છે, એ અગાઉથી આપણને જાણ થાય અને એની પ્રેક્ટિસ આપણે કરી શકીએ. તો જોઈશું ક્વેશ્ચન. તો આજના 3 શિફ્ટના પેપરનું સોલ્યુશન, પ્રથમ ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન જોઈશું. ક્વેશ્ચન 1 એવું છે, 8/10. 8/10 નું સરળ રૂપ એટલે આનું નાનામાં નાનું સ્વરૂપ આપણે કરવાનું. બંને શેના વડે આપણે ભાગી શકીએ એ જોવાનું. તો કઈ ના ખબર પડે તો અડધું અડધું કરતા આવડવું જોઈએ. આના અડધા કેટલા થાય? 4. અને આના 5. હવે આના અડધા પણ ના થાય, 3 વડે પણ ના ભગાય, કઈ નહીં. તો લાસ્ટ આપણું સ્વરૂપ કેવું મળે? 4/5. તો ઓપ્શનમાં 4/5 હોય એ આપણે ટીક કરવાનું થતું હશે. ફર્સ્ટ શિફ્ટમાં ક્વેશ્ચનો, અત્યારે હાલ પહેલી શિફ્ટના ક્વેશ્ચનો પહેલા લેશું. સાદું વ્યાજનો પ્રશ્ન. મૂળધન પી બરાબર 1000, આર બરાબર 10% અને એન બરાબર 1 વર્ષ આપ્યું. તો આપણને બધાને ખ્યાલ છે આઈ બરાબર પી આર એન ભાગ્યા 100. આ આપણું સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે. તો પી બરાબર કિંમત આપેલી છે 1000, આર એટલે 10%, એન એટલે 1 વર્ષ. એકદમ સિમ્પલ અને સરળ ક્વેશ્ચન છે. ભાગ્યા 100. 0 0 0 0 કટ, કેટલા વધે? 100. તો આઈ એટલે વ્યાજ. વ્યાજ કેટલું મળ્યું આપણે? 100 રૂપિયા આપણું વ્યાજ થશે. તો આપણો જવાબ શું બનશે? 100. આટલા સિમ્પલ અને આ જ પેટર્નના ક્વેશ્ચન વધુ પૂછાતા હોય છે. નેક્સ્ટ જોઈએ. આ પણ એક સાદું પ્રૂફ. 1/2 બરાબર, અહીંયા ડબલ જેમ આપેલા હોય એટલે એનો મતલબ બરાબર સમજી. x/3.5. એક્સ આપણે શોધવાનો છે, તો 3.5 ક્યાં આવશે? અહીં. 1/2 એટલે 1/2 આનો મતલબ થાય. અને અહીંયા x/3.5. ચલો 3.5 ક્યાં આવશે? ઉપર. ચલો બરાબર એક્સ. અહીંયા આપણે જોવા જઈએ 3.5, આ બાજુ સોલ્યુશન એનું આગળ વધારીએ તો 35/10 પણ લખી શકીએ છીએ. અને આ બીજા અન્ય બે હતા એમને મૂક્યા આપણે. ચલો 35ના અડધા 17.5 ભાગ્યા 10. 17.5 ભાગ્યા 10 કરશું તો પોઈન્ટ આપણો એક આ બાજુ આવશે, તો 1.75. તો અહીં આપણે એક્સની વેલ્યુ આપણે મેળવવાની હતી. એક્સ બરાબર 1.75 આપણો જવાબ બનશે. શું? 1.75. આમાં ખાસ પોઈન્ટની કિંમતોનું સોલ્યુશન કેવી રીતે કરવું એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નેક્સ્ટ જોઈશું. 100ના 80%. એકદમ સિમ્પલ. 100 એટલે ગુણાકાર, 80% એટલે 80/100. આ 100 કટ ત્યાં. 100ના 80% બરાબર 80. શું જવાબ? 80. 100ના 40% માંગ્યો તો 40, 100ના 50% તો 50. સીધે સીધો 100 ઉપર આપણો જવાબ બનશે. નેક્સ્ટ જોઈશું. 2, 4 અને 5 નો લસા શોધવાનો. 2, 4 અને 5 એનો લસા શોધીએ. લસા તમને બધાને ખ્યાલ છે, અવયવ પાડીને આપણે. આ તો એકદમ સિમ્પલ છે, પરંતુ કોઈ પણ લસા શોધવાનો દાખલો આવે તો આ રીતે આપણે, ચલો 2 વડે પહેલા ભાગ ચાલો, 2 એકા 2, 2 દુ 4, 5 ના 5. 2 વડે ભાગ ચાલો 1, 2 એકા 2, 5 ના 5. હવે સીધો 5 વડે ચાલશે. 1 1. તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 દુ 4, 4 પંચા 20. શું જવાબ આવે? 20. તો અહીં આપણો લસા કેટલો બનશે? 20. ચલો નેક્સ્ટ જોઈશું. 5 પેન 17 વેચે છે અને અન્ય 5 પેન 10 રૂપિયામાં વેચે છે. તો સરેરાશ મૂલ્ય શોધો. ચલો ટોટલ કેટલી પેન વેચી? 5 પેન અને 5 પેન, ટોટલ 10 પેન વેચી. 10 પેન બરોબર. ચલો 5 પેન 17 વેચી તો કેટલા પૈસા આવ્યા? 17 ગુણ્યા 5.
85 અને 5 પેન 10 રૂપિયામાં વેચી એટલે અહીંયા કેટલા આવ્યા 50. ટોટલ આપણને કિંમત કેટલી મળશે તો 85 પ્લસ 50 કરીએ તો શું જવાબ આવે 135. તો 10 પેનની કિંમત કેટલી 135 રૂપિયા આપણને મળશે. તો સરેરાશ શોધવીએ તો આપણે 135 ભાગ્યા 10 કરીશું તો શું જવાબ આવે 13.5. તો આ આપણી સરેરાશ મૂલ્ય છે. સરેરાશ મૂલ્ય આ રીતે આપણે શોધીએ. ટોટલ 5 પેન 70 રૂપિયામાં એટલે 85 રૂપિયા આપણને પ્રાપ્ત થયા. 5 પેન 10 રૂપિયા બરાબર 50 પ્રાપ્ત થયા. બંનેનો સરવાળો ટોટલ આપણે 10 પેન વેચી એમાં આપણને કેટલા પૈસા મળ્યા 135. કેટલી પેન વેચી 10 પેન કેટલા પૈસા મળ્યા 135. તો એનું આપણે સરેરાશ મૂલ્ય કાઢીએ તો 13.50 થાય 13.5. ચલો નેક્સ્ટ જોઈશું. 500 ના 40% એ 500 થી એટલે તેનાથી કેટલા થાય કેટલા ઓછા થાય. પ્રશ્ન એવું કહેવાય 500 ના 40%. તો આપણે 500 ના 40% પહેલા કરીએ. કોઈ પણના ટકા શોધવાના ટકાનો સિમ્બોલ દૂર કરી નીચે 100 મૂકવાના. 50 ચોક 200. તો 500 થી 200 એ કેટલા ઓછા થયા તો 500 થી 200 ની ગેપ કેટલી થાય 300 ની. કેટલા ઓછા થયા 300 ઓછા થયા. 500 હતા અને 200 થયા 40%. તો આ ટાઈપનો ક્વેશ્ચન હતો. થોડું લખવામાં મિસ્ટેક છે સમજી લેજો. નેક્સ્ટ જોઈશું. 10 છોકરાઓનું સરેરાશ વજન 60 કિલો. તો 10 ગુણ્યા 60 સીધે સીધું આપણે કરવાનું એટલે ટોટલ વજન કેટલો થાય 600 કિલો. 20 છોકરીઓનું સરેરાશ વજન 90 કિલો. તો 20 છોકરીઓ એનું સરેરાશ વજન 90 કિલો. 9 દુ 18. ચલો તો બધાનો સરેરાશ વજન જણી ટોટલ 10 અને 20 કેટલી સંખ્યા થઈ 30. ટોટલ 1800 અને 600 2400 કિલોગ્રામ વજન થયું. એક કિલોગ્રામ લખી દે. ચલો 30 જણનો 2400 વજન એટલે 2400 ભાગ્યા 30 કરીએ એટલે બધાનો સરેરાશ મળે. ચલો 240 ભાગ્યા 3 તો 3 અઠ્ઠા 24. 80 કિલોગ્રામ આપણને સરેરાશ વજન મળે. કેટલું 240 ભાગ્યા 3 કરીએ તો જવાબ આપણો બનશે 80 કિલોગ્રામ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું 10 છોકરાઓ 20 છોકરીઓ ટોટલ 30 વ્યક્તિઓ થયા. એમનો વજન અને આમનો વજનનો સરવાળાનું ટોટલ કરીએ તો 2400 કિલો થયો. તો સરેરાશ બધાનો વજન શોધવો હોય તો 2400 ભાગ્યા 30. તો આપણને જવાબ મળશે 80 કિલોગ્રામ. ચલો નેક્સ્ટ જોઈશું. રીઝનિંગનો ક્વેશ્ચન છે RAM. એમનું MAR કરે તો એમ છેલ્લો તો એ પ્રથમ લઈ ગયા વચ્ચે વાળો એમને એમ આર પ્રથમ હતો એ છેલ્લે લીધું. તો મોહન તો એનું ઉલટું જ કરવાનું થાય તો NAHOM. ખાસ ધ્યાન રાખજો જે લોજિક પહેલા કોડિંગ ડીકોડિંગમાં પહેલો જે કોડ ડીકોડ થયો હોય એ પ્રમાણે સેકન્ડમાં આપણે જે માગ્યું હોય એનું આપણે એ રીતે જ કોડિંગ ડીકોડિંગ સોલ્વ કરવાનું થાય. અહીંયા રામનું ઉલટું કરવામાં આવ્યું હતું તો મોહનનું પણ ઉલટું કરવામાં આવશે. ચલો નેક્સ્ટ જોઈશું. નીચેનામાંથી સૌથી નાની અભાજ્ય સંખ્યા. ચલો અભાજ્ય એટલે ભાગી ના શકાય તેવી એક તટસ્થ સંખ્યા કહેવાય આવે ને નાની અભાજ્ય સંખ્યા કઈ કહેવાય 2. ખાસ યાદ રાખો. આ ટાઈપના જ ક્વેશ્ચન તમારા પેપરમાં આવતા હોય છે. આ ફર્સ્ટ 3 શિફ્ટના આપણે પહેલા દિવસના પેપરના ગણિતના ક્વેશ્ચન બધા સોલ્વ કરીશું જેથી તમને આઈડિયા આવે કે ગણિત રિઝનિંગમાં એકદમ સરળ આવા ક્વેશ્ચન પૂછાય છે. તો આ ટાઈપ તમારી તૈયારી આગળ રિવિઝન 2-3 દિવસ જે પણ તમારા જોડે છે એમાં તમે ધ્યાન આપીને કરી શકો. ચલો એક શ્રેણી શૃંખલા આપેલી છે. આ જોતા જ તમને ખ્યાલ આવે બધા ઘન છે. આ 2 નો ઘન, આ 3 નો ઘન, 4 નો ઘન, અહીંયા 5 નો ઘન, અહીંયા 6 નો ઘન, અહીંયા 7 નો ઘન. તો 8 નો ઘન જવાબ આવશે તો 512. 8 નો ઘન 512 એ આપણો જવાબ બનશે. વર્ગ અને ઘન ખાસ યાદ રાખજો. 1 થી 25 વર્ગ 1 થી 10 ઘન મિનિમમ બધાને આવડવા જરૂરી છે. ચલો પાછો રેશિયો આવે 6:9 નું સરળ રૂપ. તો આનું કઈ નાખવું પડે તો 2 વડે ભાગો 2 તરી
ચલો 2 વડે 9 નહીં ભગાય એટલે આપણે ફરીથી જોઈએ 6/9 3 વડે ભાગીએ. ચલો 3 દુ 6, 3 તરી 9. તો આ આપણો લાસ્ટ જવાબ. 3 વડે ભાગવાથી આપણને જવાબ મળશે 2 તરી 6, 3 તરી 9. તો આપણો 2/3 આપણો જવાબ બનશે. ચલો નેક્સ્ટ જોઈશું. 62 ગ્રામ બરાબર કેટલા કિલો? તો કોઈ પણ ગ્રામમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનો હોય તો ભાગ્યા કેટલા? 1000. કારણ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો 62 ગ્રામ બરાબર કેટલા? તો 62 ભાગ્યા 1000. તો અહીંયા પોઈન્ટ કાપશું આપણે. ચલો કેટલા 0 છે? 3 0. 1 2 3 બાદ કરી 0.600 0.062 આપણો જવાબ બનશે. શું બનશે? 0.062 kg. ચલો ક્લિયર છે. નેક્સ્ટ જોઈશું. ફરીથી સેકન્ડ શિફ્ટનું આપણું સાદું વ્યાજનું. તો સૂત્ર આપણને ખ્યાલ છે I બરાબર PRN ભાગ્યા 100. સૂત્ર નામ કો ડાયરેક્ટ કિંમત મૂકશો તો પણ ચાલશે. ચલો મૂલધન એટલે P, આ આર આના N શોધવાનો છે અને અહીંયા આપણે I આપેલું છે. ચલો I કેટલો આપેલો છે? 2500. P બરાબર 10,000. R એટલે 5% અને N આપણે શોધવાનું છે ભાગ્યા 100. ચલો અહીંયા કેલ્ક્યુલેશન કરશો તો પણ ચાલશે. ચલો 0 0 કટ થઈ ગયા. અહીંયા ઉપર જે વધ્યા એ ક્યાં આવશે? બરાબરની આ બાજુ આવો તો ભાગાકારમાં છે. અહીંયા 100 વધ્યા અને બીજા 5 વધ્યા. ચલો 0 0 0 0 કટ થયા. 25 ભાગ્યા 5 એટલે શું જવાબ? 5 5 25. તો કેટલા વર્ષ આવે? N બરાબર 5 વર્ષ જવાબ આવશે. 5 5 25. 5 વર્ષ આપણો જવાબ બનશે. તો આવા સિમ્પલ અને સરળ દાખલા આજે પૂછાયા હતા. પહેલા સંખ્યા 120 હતી અને હવે 150 છે. તો કેટલા ટકા વૃદ્ધિ થઈ? કેટલા ટકા નહીં, પહેલા કેટલી કિંમતમાં વૃદ્ધિ થઈ? અહીંયા લખીએ કિંમત ટકા. ચલો પહેલા કિંમત મૂળ કેટલી હતી? 120. ટકા મૂળ કેટલા હોય? 100. કેટલો વધારો થયો 120 થી? તો 30 નો વધારો થયો તો જ 150 થાય. તો વધારો કેટલી કિંમત કેટલી વધી? 30. તો કેટલા ટકાની વૃદ્ધિ થઈ? તો x. ક્રોસ ગુણાકાર થશે 100 ગુણ્યા 30 ભાગ્યા 120. ચલો 0 0 કટ થયા. 3 4 12. 100 ભાગ્યા 4 એટલે 25%. કેટલા ટકા? 25% વધારો થયો. ચલો નેક્સ્ટ જોઈશું. 90 ભાગ્યા 2 ગુણ્યા 3 માઇનસ 15 પ્લસ 8. ચલો નિયમ યાદ રાખવાનો. કૌંસ ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી આ પ્રમાણે આપણે ચાલે. કૌંસ ભાગુ સબા. કૌંસ તો અહીંયા છે ને એટલે સીધો ભાગાકાર. ચલો અને બીજું જ્યાં તમને ગુણાકાર ભાગાકારનું ચિહ્ન દેખાય ત્યાં નહીં, માઇનસ પ્લસ હોય એ બધું કૌંસમાં લઈ લેવાનું. ચલો 90 ભાગ્યા 2 ગુણ્યા 3. તો 90 ભાગ્યા 2 ગુણ્યા 3 આ રીતે પણ લખી શકાય અથવા તેનું સોલ્યુશન ડાયરેક્ટ કરી શકીએ. અહીંયા 90 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 45. 45 ગુણ્યા 3 કરવાના થાય. અહીંયા 15 વત્તા 8. ચલો 45 ગુણ્યા 3 કેટલા થાય? 135 માઇનસ 15 પ્લસ 8. ચલો 135 માંથી 15 બાદ થયા કેટલા વધે? 120 વત્તા 8. ચલો 120 વત્તા 8 એટલે 128 આપણો જવાબ બનશે. સાદું રૂપના ઘણા ક્વેશ્ચન આ રીતે આવેલા છે. ચલો નેક્સ્ટ જોઈશું. આયાત કા પરિમાણ. હિન્દી માંથી ગુજરાતી. આયાત એટલે લંબચોરસ. એનું પરિમાપ એટલે પરિમિતિ. ચલો લંબચોરસ પરિમિતિ 50 મીટર અને એની પહોળાઈ આપેલી. ચલો લંબાઈ આપેલી છે કેટલી? 15. તો પહોળાઈ લંબચોરસ આપણે જોઈએ આવું હોય. ચલો અહીં 15 આપેલા હોય. આપણને શું આપેલું છે? પહોળાઈ.
તો સામે બી 15 હોય. ટોટલ પરિમિતિનું મતલબ શું થાય? ચારે બાજુનો સરવાળો, એટલું યાદ રાખવાનું. ચલો અહીંયા 15 ને 15 30 તો થઈ ગયા. તો આ કેટલું હોય? 10 અને 10, 10 ને 10 20 થાય, 30 અને 20 50 થઈ જવાના છે. એનું સૂત્ર યાદ રાખો તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ અને પહોળાઈનો સરવાળાનો ડબલ, 2 કૌંસમાં લંબાઈ. અહીંયા તમને આપેલા છે કેટલા? 50. લંબાઈ વત્તા પહોળાઈ. ચલો લંબાઈ કેટલી આપેલી છે? 15. પહોળાઈ શોધવાની છે. આનું સોલ્યુશન કરજો. ચલો 50 બરાબર 15 દુ 30 વત્તા x લખીએ 2x. અહીંયા x લખીએ ને, x શોધવાનો. ચલો 30 આ બાજુ આવશે. ચલો 30 આ બાજુ આવે તો શું થાય? 50 - 30 બરાબર 2x. 50 - 30 એટલે 20 બરાબર 2x. તો 20 ભાગ્યા 2 બરાબર x. 2 આ બાજુ આવ્યા તો x બરાબર 10. આ બહુ લાંબી પ્રોસેસ થાય, પરંતુ કોઈને સૂત્રને ઉપયોગ કરીને ગણવું હોય, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો x બરાબર 10. x એટલે પહોળાઈ, તો પહોળાઈ આપણે કેટલી મળી? 10. બાકી ડાયરેક્ટ આપણને ખ્યાલ આવે, 4 બાજુનો સરવાળો 50 થાય છે. 2 બાજુ આપણને આપેલી કેટલી? 15 15. તો બાકીની 2 બાજુ કેટલી હોય? 10 10. 15 ને 15 30 થયા. તો અહીંયા 10 ને 10 20 થવા જોઈએ. બાકી ચારે બાજુનો સરવાળો આપણને મળી જાય. ચલો 0.5 વત્તા 1/2. 1/2 અને 0.5 બંને સેમ વસ્તુ છે, અડધો. આ અપૂર્ણાંકમાં છે ને આ પોઈન્ટમાં છે. ચલો 0.5 વત્તા 1/2, અડધો પ્લસ અડધો કેટલા થાય? 1. અથવા તો 1/2 ની આપણે સોલ્યુશન લઈએ તો 0.5 જ થવાનું. 0.5 વત્તા 0.5 એટલે શું જવાબ? 1. અડધું પ્લસ અડધું એટલે આખું થઈ ગયું. એકદમ સરળ સિમ્પલ, પણ આવા ક્વેશ્ચન લોજિક બરાબર. ચલો બે સંખ્યાઓનો ગુણોત્તર 3:4 છે. તો એનો ગુસા આપેલો 4. તો લસા શોધવાનો. તો કોઈ પણ સંખ્યાનો ગુણોત્તર આપેલો હોય અને ગુસા આપેલો હોય, તો ગુણોત્તર ગુણ્યા ગુસા કરો તો આપણને મળશે લસા. ગુણોત્તર ગુણ્યા ગુસા. તો ચલો ગુણોત્તર કેટલો છે? 3 ચોક 12 ગુણ્યા ગુસા કેટલો? 4 બરાબર 12 ચોક 48. એનો લસા થાય. તો શું જવાબ આવે? લસા 48. 48. બે સંખ્યાના લસા 180 અને ગુસા 6 છે. પહેલી સંખ્યા 30 હોય તો બીજી સંખ્યા. હવે આપણને ખ્યાલ છે, લસા ગુણ્યા ગુસા બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. શોર્ટમાં લખું છું, જોઈ લો. લસા ગુણ્યા ગુસા. લસા કેટલા? 180, ગુસા 6. પહેલી સંખ્યા 30, બીજી સંખ્યા શોધવાની એટલે x લખીએ. ચલો 30 આ બાજુ આવશે. 180 ગુણ્યા 6 ભાગ્યા 30. સીધે સીધું આપણે આ જ કરવાનું થાય. લસા અને ગુસાનો ગુણાકાર કરીને ભાગ્યા સંખ્યા કરશો તો બીજી સંખ્યા ઓટોમેટિક મળી જશે. ચલો 3 6 18 એટલે 6. 6 6 36. બીજી સંખ્યા આપણને કેટલી મળી? 36 36. 36 આપણો જવાબ બનવાનો. ચલો નેક્સ્ટ જોઈએ. 12 સંખ્યાઓનો સરવાળો 1680 હોય તો સરેરાશ. તો 1680 સરવાળો છે, સંખ્યાઓ 12 છે, તો ભાગ સીધે સીધા 1680 ભાગ્યા 12 કરીએ. 12 એકા 12, 12 4 48. આ શૂન્ય છે, ઉપર જાય શું જવાબ? 140 આપણો જવાબ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં કોડિંગ TIME નો કોડ આપેલો 6538, MINT 4835. તો n બરાબર શોધવાનો. n બરાબર, તો આમાં જો t કોમન છે, i કોમન છે, m કોમન છે, e અને n અલગ અલગ બાબતો આપેલી છે. ચલો કોમનમાં જોઈએ તો કોમન કયા આંકડા છે? 3 3, 5 5 અને 8 8. તો અહીંયા ઈ બરાબર પૂછ્યું હોય તો શું જવાબ? આ જો ટી કોમન થઈ ગયા, આઈ કોમન થઈ ગયા, એમ કોમન. અહીંયા ઈ બરાબર 6 આવે અને એન બરાબર 4 આવશે. તો એન બરાબર શું જવાબ આવે? 4. તો કોડિંગ ડીકોડિંગમાં કોમન કોડ કાઢી અને આ રીતે સોલ્યુશન થાય, એ આપણે ખાસ યાદ રાખશું. ચલો નેક્સ્ટ જોઈએ. પહેલી સંખ્યા 100 અને હવે સંખ્યા 80 છે, તો કેટલા ટકાની કમી થઈ? 100 80 થયા તો 20 ની કમી થઈ, તો 20% જ જવાબ આવશે, કારણ કે 100 થી આપણે ગણતરી કરવાની થાય.
100 અને હવે 80 થઈ તો 20% ઓછા થયા. 20 કિંમતમાં બી ઘટાડો, કારણ 100 એ ગણતરી કરવાની થાય તો સીધા ટકા 20 આવવાના છે. ચલો એક્સ શોધવાના. 3/9 બરાબર 5/x આ રીતે આપણે. ચલો એક્સ આ બાજુ આવો તો 3 × x થશે, 5 × 9 થવાનું. ચલો 3 આ બાજુ આવશે, 5 × 9/3. આમ તો ડાયરેક્ટ કરી શકતો હતો, પણ તમને ખ્યાલ આવો એક્સ અહીંયા ગુણાયો, 9 અહીંયા ગુણાયો. હવે એક્સ ની કિંમત શોધવાની એટલે 3 નીચે ભાગાકારમાં લઈ જઈશું. 3×3 = 9, 5 × 3 5×3 15 આપણો જવાબ બનશે. તો શું જવાબ આવશે? 15. એક્સ બરાબર 15. નેક્સ્ટ જોઈશું. 3 અંકોની સૌથી નાની ભાજ્ય સંખ્યા 2, 8 અને 12 ભાગી શકાય તેમ છે. તો ચલો 2, 8 અને 12 વડે ભાગી શકાય એવી આમાં. ચલો 2 વડે તો બધું ભાગી શકાય, કારણ કે બધી બેકી સંખ્યાઓ છે. 8 વડે કઈ કઈ સંખ્યા, અથવા તો 2, 8 અને 12 નો આપણે શું કરીશું? લસા લઈ શકીએ. 2, 8 અને 12. ચલો 2 × 2 2 × 4 8 2 × 6 12, 2 × 4 2 × 3 6, 1 1 3 1 1. આનું 3 3 દુ 6 6 દુ 12 12 દુ 24. તો 24 આપણો લસા આવ્યો, તો 24 ના ઘડિયામાં આપણો જવાબ બની શકે. 24 દુ 48. ચલો 24 તરી 72, 24 ચોક 96 અને 24 × 5 120. તો આપણો જવાબ શું બનશે? 120. ડાયરેક્ટ આ પણ કરી શકો, અથવા તો 12 ના ઘડિયામાં કોણ કોણ આવશે? તો 12 × 120 આવવાનું. ચલો 8 ના ઘડિયામાં 120 આવશે. 2 ના ઘડિયામાં તો ઓલરેડી આવવાનું છે. 12 ના ઘડિયામાં તમને ખ્યાલ આવે, 12 ના ઘડિયામાં તમે જોવા જાવ તો 128 ના આવે. કેમ? કારણ કે 12 × 120 તો 12 × 11 કરો તો 132 થઈ જાય, એટલે આ કેન્સલ થઈ ગયું. ચલો 12 નો ઘડિયો બોલો તો 12 ના ઘડિયામાં 104 આવવાના નથી. 12 9 108 થયા અને 12 8 96 થયા, એટલે 108 આવશે, પણ આ નહીં. ચલો 12 ના ઘડિયામાં 108 આવો, 8 ના ઘડિયામાં 108 જો લો, 108/8 તો 8 × 8 ચલો 8 તરી 24. તો આપણને ખ્યાલ છે કે અહીંયા શેષ વધવાનું, એટલે 8 ના 8 વડે આ ભગાતા નથી. 12 વડે ભલે ભગાય, 8 વડે ના ભગાય. તો આપણો જવાબ શું બનશે? 120. તો બંને રીતે જવાબ લાવતા આવડવું ખૂબ જરૂરી છે. ચલો ફરીથી ત્રીજી શિફ્ટનો સાદું વ્યાજનું સૂત્ર. તો I = PRM ભાગ્યા 100 મૂકીએ. ચલો મૂળધન આપણે શોધવાનું છે. I આપણને વ્યાજ 280 રૂપિયા આપેલું છે. P આપણે શોધવાનું છે. R એટલે આપણે 8%, N એટલે આપણે 2 વર્ષ અને 100. ચલો P એ બાજુ રાખી, બાકી બધું આ બાજુ લઈએ. 100 ઉપર આવશે, 8 અને 2 નીચે જશે, તો આપણને P મળી જશે. ચલો આના 140 થવાના. ચલો આના અડધા 4, આના અડધા 70. ચલો 100/4 એટલે કેટલા થાય? 25 ચોક 100 એટલે 25. 25 સત્તમ 175 પાછળ જઈએ. E બરાબર શું મળશે? 1750. 1750 આપણો જવાબ બનશે. કેલ્ક્યુલેશન વ્યવસ્થિત કરવી ખૂબ જરૂરી છે. 25 × 7 કર્યા એટલે 175 આવે. પાછળ વાળા 0 સીધા મૂક્યા. બાકીનું કેલ્ક્યુલેશન આપણે આરામથી કરી શકીએ. P કોઈ કામ 5 દિવસમાં પૂર્ણ કરે છે, Q તે જ કામ 10 દિવસમાં કરે છે. ચલો P 5 દિવસ, Q 10 દિવસ. બંને ભેગા મળીને કેટલા દિવસમાં કરે? તો કામ આપણે 10 ઈંટનું ધારીએ, 10 ઈંટ બનાવવાની છે. તો રોજની કેટલી ઈંટો બનાવજો? 5 દુ 10, 10 એકા 10. તો P રોજની 2 ઈંટ બનાવશે અને Q રોજની 1 ઈંટ બનાવશે. ચલો બંને ભેગા થાય તો 2 અને 1 3 ઈંટ બનશે. રોજની કેટલી ઈંટ બને? 3 ઈંટ. બનાવવાની કેટલી ઈંટો છે? 10 ઈંટ. તો 10/3 જવાબ આપણો આવશે. ઓપ્શનમાં તમને આ રીતે જ આપેલું છે, 10/3. એ આપણે ટીક કરવું થાય. કદાચ પોઈન્ટમાં હોય તો આપણે પોઈન્ટમાં આપણે એક્ઝેક્ટ જવાબ લાવી શકીએ છીએ. ચલો નેક્સ્ટ જોઈશું. એક દુકાનદાર 2 કેજી 2 કિલો સફરજન 60 રૂપિયાના ભાવે 60 રૂપિયા પર કેજી વેચે છે, અને 3 કિલો સંતરા એ 40 રૂપિયા પર કેજી વેચે છે. ચલો 2 કિલો સફરજન 60 ના ભાવે તો 60 દુ 120 રૂપિયા પ્રાપ્ત થવાના. 3 કિલો સંતરા
₹40 ભાવે એ પણ 120 પ્રાપ્ત થવાનો. ટોટલ આપણે ₹240 મળે. આપણે સરેરાશ ભાવ જાણવો, સરેરાશ ભાવ આપણે જાણવો બંનેનું ભેગું થાય. તો અહીંયા કેટલી આઈટમ થી? 2 કિલો અને 3 કિલો, ટોટલ કેટલા? 5 કિલો થયા. ટોટલ ₹240 મળે. વેચાણ 5 કિલોનું થયું. અહીંયા સીધે સીધું 240 ભાગ્યા 5 કરશું. ચલો ભાગાકાર 5 4 20, 5 8 40. તો કેટલો જવાબ? 48. એ આપણી સરેરાશ ભાવ થશે. અહીંયા સફરજનની વાત છે, સંતરાની વાત છે, પરંતુ અહીંયા ઓલ ઓવર સરેરાશ જોવાની હોય ભાવમાં તો ₹60 ભાવે 2 કિલો વેચ્યા તો ₹120 મળે. અહીંયા સંતરાનો ભાવ ₹40 છે, એવા કેટલા? 3 કિલો વેચ્યા તો 120 મળે. ટોટલ પૈસા કેટલા મળશે આપણે? 240. ટોટલ આપણે કેટલા કિલો વેચ્યું? 5 કિલો. 240 5 કિલો વેચ્યું તો પર કેજી નું એવરેજ કાઢીએ તો આપણને ₹48 મળશે. નેક્સ્ટ જોઈશું 8 + 6/3. 8 + 6/3. ચલો 3 દુ 6, 8 + 2 એટલે 10 આપણો જવાબ મળશે. ભાગ ઉસબાનો નિયમ સિમ્પલ, પહેલા ભાગાકાર. અહીંયા 6/3 2 જવાબ આવો. 8 + 2 એટલે 10. ચલો નેક્સ્ટ જોઈશું 0.5 + 1.9, 1/9. સોરી, અહીંયા 0.5 એટલે 1/2 થાય પ્લસ 1/9. ચલો ક્રોસ ગુણાકાર. 9 એકા 9, 2 એકા 2, 9 દુ 18. ચલો 9 2 11/18 આપણો જવાબ છે. ઓપ્શનમાં આવો ઓપ્શન આપેલો હોય આપણે ટીક કરવાનો થાય, અથવા તો પોઈન્ટમાં હોય તો આપણે ભાગ ચલાવી શકીએ. એ ઓપ્શન ઉપર ડિપેન્ડ છે કે આપણે સોલ્યુશન કેવી રીતે કરવું. ચલો બધું ભાગ સભા છે. 7/3 ગુણ્યા 24 ગુણ્યા 2/8. ચલો 7/3 ગુણ્યા 24 ગુણ્યા 2/8. ચલો અહીંયા 3 8 24, અહીંયા 8 8 ઉડી ગયા, વધ્યા કેટલા? 7 ગુણ્યા 2, 14 આપણો જવાબ મળશે. અહીંયા ભાગાકાર જો દેખાય ને ઉપર નીચે તમારે લખવાનું થાય, જેથી તમે ઉપર નીચે સરળતાથી છેદ ઉડાડી શકો. નેક્સ્ટ જોઈએ. ચલો ફરીથી 12 ગુણ્યા 6/3. 3 દુ 6, 12 દુ 24. સાદુ રૂપના ખૂબ ક્વેશ્ચન પૂછાયેલા છે. ભાગુ સભાના નિયમ પ્રમાણે તમે ખાસ પ્રેક્ટિસ કરી લેવી. એ આપણો જવાબ બનશે 24. નેક્સ્ટ જોઈશું 10 વિદ્યાર્થીઓની સરેરાશ માર્ક્સ 60, અન્ય 10 વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક 90. આ બધાનું સરેરાશ. ચલો 10 ગુણ્યા 60 600, સરવાળો કેટલો મળશે? 600. બીજા 10 ના સરેરાશ માર્ક 90 છે તો અહીંયા મળશે 900. ચલો આપણને ખ્યાલ છે 10 નું 10 ટોટલ કેટલા વિદ્યાર્થી થયા? 20. અને અહીંયા 9 6 1500 ટોટલ સરવાળો થયો. તો આપણો જવાબ લાવવા માટે શું કરીશું? સરેરાશ માટે કુલ માર્ક્સ ભાગ્યા કુલ વિદ્યાર્થી. સીધો છે 150 ના અડધા 75. તો આપણું સરેરાશ માર્ક્સ કેટલા? તો અહીંયા લગભગ આપણે 40 ની આજુબાજુ ક્વેશ્ચન જોયા, જે આજની 3 શિફ્ટમાં પૂછેલા તમામ મેથ્સ અને મોસ્ટલી રિઝનિંગના ક્વેશ્ચન આપણે જોયા. આ જ ટાઈપના ક્વેશ્ચન અગાઉ પણ આપણે આર્મીના પેપરમાં જોવા મળશે, જેથી આ બધી રીતો અને આનું સોલ્યુશન વ્યવસ્થિત જોઈ અને રિવિઝન કરી લેવું. 1-2 દિવસમાં મોટું રિવિઝન કરશો તો પણ તમારા 4-5 ક્વેશ્ચન વધુ સાચા પડી શકે છે.